વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે। ખાસ કરી ડાંગર અને શાકભાજીના પાકને ભારે નુકસાન થયું છે। વાવણી માટે તૈયાર કરાયેલો પાક કાપણીની તૈયાર થઈ ગયો છે, ત્યારે વરસાદી પાણીમાં ડૂબી જતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। હવે ખેડૂતો સરકાર પાસે વહેલી તકે વળતર અને સહાયની માંગ કરી રહ્યા છે। છેલ્લા જે 2-3 દિવસથી જે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, થોડુંક તો આપણને મોસમ વિભાગ તરફથી આગાહી હતી, પરંતુ આટલા મોટા પ્રમાણમાં વરસશે કે આટલી બધું નુકસાન ઊભું કરશે એવું કોઈ જાણતું નહોતું। તે છતાં પણ ઘણા ખેડૂતોએ ડાંગરનો પાક પોતાનો કાપવાની તૈયારી કરી, કાપવાની ટ્રાય પણ કરી, પરંતુ તેની ઉપર જ આ પાણી પડેલ છે। એ કાપેલું ભાત પણ કોઈ જવા પામ્યું છે। જે ભાત કાપવાનું બાકી હતું, જે ડાંગર કાપવાની બાકી હતી, તેના પર પણ પાણી ખૂબ જ પ્રમાણમાં પડવાથી તે નીચે આખું લપેટ જમીનદોસ્ત થઈ ગયું છે અને તે કોઈ ગયું છે। આ પરિસ્થિતિ સેમ શાકભાજીના પાકમાં પણ છે, કારણ કે આ સામાન્ય રીતે આ સિઝનમાં જે નવું શાકભાજીનું જે રોપાણ થતું હોય એ પાળા કે કિયારીઓ કરીને કરવામાં આવતું હોય, તે પણ બધા પાણીથી ભરાઈ જવા પામેલા।